મોરબીના રંગપર નજીક સિરામિક એકમના પાર્ટનર જીએસટી બિલ બનાવવા બાબતે એક કર્મચારીને માર મારી તેની ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સિરામિક પાર્ટનર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના બાબતે વાત કરીએ તો મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાન એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપભાઈ મનસુખભાઈ સેરસિયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રંગપર ગામ પાસે લાવેલા લેમ્પસ્ટોન સિરામિક કારખાનામાં એકાઉન્ટ તરીકે નોકરી કરતા હોય અને આ કારખાનામાં પાર્ટનર તરીકે કાર્તિક મેઘપરાએ લોકલ ગાડીના નંબર નાખી જીએસટી બિલ બનાવવાનું કહ્યું હતું। જેમ કે ફરિયાદીએ તેમ બિલ ન બને તેમ કહેતા પાર્ટનર સેટ ઓફિસમાં આવી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ પોતાનો સ્પ્લેન્ડર પ્લસ રજિસ્ટર નંબર GJ36N7448 લઈને ઘરે જતા હતા। ત્યારે કારખાનાના ગેટની સામે પહોંચતા પાછળથી આ ફેક્ટરીના સેટ ઇનોવા ગાડી રજિસ્ટર નંબર GJ36F2881 લઈને મારી નાખવાના ઈરાદે 3 વખત ગાડી સાથે નાખી તેમના માથાના હાથના તથા ડાબા પગમાં મૂંઢમાર ઈજા પહોંચાડી જો ફરિયાદી કરીશ તો જીવતો નહીં રહેવા દો અને ક્યાંક કારખાને નોકરી નહીં રહેવા દો તેવી ધમકી આપી બાઇકને પણ નુકસાન કર્યું હતું। આ ફરિયાદના આધારે તાલુકા પોલીસ સિરામિક એકમના પાર્ટનર કાર્તિક મેઘપરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શ્રીકાંત પટેલ, મોરબી।